તો વાત કરીએ નડિયાદની તો નડિયાદમાં ભયંકર ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યાં શ્રી ભીડભંજન હનુમાન મંદિર દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે લોકોએ ગરમીમાં છાશનું સેવન કરી હાશકારો અનુભવ્યો। ત્યારે 350 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં લગભગ 3000 થી 4000 લોકો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવ્યો। જો લોકોનો ઘસારો વધશે તો 600 લીટર છાશનું પણ વિતરણ થશે। અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે, ગરમી બહુ છે, ગરમી બહુ છે, ગરમી બહુ છે। તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે। અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે 22, 23, 24, 25 આટલા દિવસ હીટ વેવ રહેવાનો છે, તો અમે લોકોએ અહીંયા આગળ છાશનું વિના મૂલ્યે વિતરણ કર્યું છે અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે, જે પણ બી લોકો છે એ લોકોને સંપૂર્ણ છાશ સામે રક્ષણ મળી રહે, જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે રક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકો છાશનું વિતરણ કર્યું છે। આજ રોજ 350 લીટર છાશ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી 4 વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને 600 લીટર સુધી પણ બી અમે લઈ જઈશું।